લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મુલાકાત દરમિયાન અધિકારીઓની હાજરીમાં આજ તંગદિલીનો માહોલ સર્જાયો. વડનગરના કેસિમ્પા ગામની પ્રાથમિક શાળાના વરંડાની મુલાકાત દરમિયાન અધિકારીઓની હાજરીમાં જ તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ગામના સરપંચ હાજર ન હોવાથી ડેપ્યુટી સરપંચ આબિદ અલી પટેલ આપી રહ્યા હતા હાજરી. ગામના ડેપ્યુટી સરપંચ આહિર આબિદ અલી પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો. ઘટના સ્થળે વડનગર મામલતદાર, ટીડીઓ, ટીપીઓ તેમજ તલાટી હાજરી હતા અને કેસિમ્પા ગામમાં ચૂંટણીની કારમી હારનો બદલો લેવા માટે વિકાસના કાર્યોમાં વિક્ષેપ ઊભો કરવામાં આવી રહ્યો હતો. વડનગર સ્માર્ટ પોલીસ મથકે આબિદ અલી મુમીન ફરિયાદ નોંધાવી છે. વડનગર સ્માર્ટ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ આબિદ અલી વલીભાઈ પટેલ છે અને આજ રોજ કેસિમ્પા ગામે પ્રાથમિક કુમાર શાળાનું કમ્પાઉન્ડ વોલનું કામ કમ્પાઉન્ડ માટે ટીડીઓ સાહેબ તથા મામલતદાર સાહેબ તથા ટીપીઓ સાહેબ, તલાટી સાહેબ અને સરપંચ હાજર ન હોવાથી ઉપસરપંચના હોદ્દા ઉપર મને મોકલેલ અને ઉપસરપંચ હોદ્દા ઉપર મને મોકલેલ અને ત્યાં હું સ્થળ ઉપર ગયેલ. એ વખતે જે વરંડાનું કામ માટે જે સાહેબો આવેલા જે જોવા માટે ચર્ચા કરવા માટે, પછી આ લોકો જે ગામના એક અમુક તત્વો જે તત્વો હતા એ તત્વો આવી અને ગામની અંદર સ્કૂલ ત્યાં આવી અને હુમલો કરવાનો પ્રયત્ન કરેલો અને મારા ઉપર જાનથી મારી નાખવાની મને ધમકી આલેલી અને ઝપાઝપી કરેલ અને અધિકારીઓ સાથે જોડે હોવા છતાં આ લોકોએ મને મારી નાખવાની ધમકી આલી છે કે અમે તમને ગમે ત્યારે મને એવો ભય છે કે આજે ગમે ત્યારે આ લોકો એક્સિડન્ટથી અથવા ગમે તે કરીને મને મારી નાખશે એવો મને ભય લાગે છે. શું બાબતે અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા? વરંડાનું કામ હતું. કલેક્ટર સાહેબને ઓર્ડર કર્યો હતો કે ભાઈ તમે ગામની અંદર તપાસ કરો. પ્રાથમિક કુમાર શાળાનું વરંડાનું કામ અટકેલ તો એ કામ ચાલુ કરવા માટે સાહેબ સર્વે માટે આવેલા અને આ લોકો આવી અને બબાલ કરી અને મને ઉપસરપંચમાં એ લોકો મારવાની ધમકી આલી અને મામલતદાર, ટીડીઓ સાહેબ બધા જોડે હતા છતાં પણ મને મારવાની ધમકી આવી. કેસિમ્પા ગામમાં વારંવાર આવા હિચકારા બનાવ બનતા હોય છે, તો શું લાગે છે આ ઘટના બાબતે? સાહેબ એમાં એવું હતું કે જ્યારે આ ઇલેક્શનની ચૂંટણી થઈ એટલે કારમી હાર, એ લોકોની કારમી હાર થવાથી આ લોકો ઉશ્કેરાઈ અને આ નવા છે ને આ તુસ્કા લઈ અને વિરોધો કરે છે ગામની અંદર અને લોકો આ રીતે મારવાની ધમકી આપે છે. હું આજે સરપંચમાં છું છતાં પણ આ લોકો મારવાની ધમકી આપે છે અને નવા કોઈ કામ થવા દેતા નથી.